ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય, ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય, ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા। ગંદકીને કારણે શહેરમાં રોગચાળો વધ્યો છે। ઝાડા ઉલટી, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 20% જેટલો વધારો। શહેરમાં નગરપાલિકા દ્વારા સફાઈના અભાવે લોકો પરેશાન છે, ત્યારે ધોરાજી શહેર ગંદકીમય બન્યું હોય, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કચરો ભરવા આવતા નથી, કચરો પડે છે, બસા બીમાર થાય, મોટા બીમાર થાય તો પછી એને ભરી જવો જોઈએ ને। કોઈ લોકો આવતા નથી તો એને ધ્યાન દેવી જોઈએ ને સુધરાઈવાળાઓને। કેટલા દિવસ આવે? મહિને આવે, મહિના ઉપર થઈ જાય। હમણાં તો કેદું ના આવ્યા જ નથી, મહિના 1.5 મહિના છે તો બીમાર કેવા પડે લોકો? હે બીમાર કેવા પડે લોકો? જીવત પડે પણ આવતા જ નથી ને, શું કરું ભાઈ? બીમારી કેવી છે? હે બીમારી તો પછી હાથા માંદા થાય, દવાખાના જાય ને દવાઈ લઈ આવે ને ટીકડા ખાય। કેવી ગંદકી છે? વાતમાં પૂછો, જો તમારી નજરમાં પાણી જાય છે, કચરો બે દુનિયાનો પડ્યો છે, ગંદકીમાં ઘરે ઘરે ખાટલા છે। કેટલા સમય થયા કચરો? વાત જ માં પૂછો, કેટલા ભાવથી હાલે છે, કોઈ પૂછવાવાળું જ નથી। કેટલા ટાઈમ ઉપર આવે? કાંઈ નક્કી નહીં, મહિનો થાય, 15 દિવસ થાય, વયા જાય છે, ટ્રેક્ટર લઈને ઊભા જ નથી રહેતા। બીમારી કેવી છે? ઘરે ઘરે ખાટલા છે, તમે જોઈને ખુદ પોતે આટો મારી લ્યો, ખબર પડી જાય। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે। છેલ્લા ઘણા સમય અગાઉ નગરપાલિકા તંત્રમાં કોંગ્રેસ પક્ષનું શાસન હતું, ત્યારબાદ ટર્મ પૂરી થતા વહીવટી શાસન આવ્યું। ત્યારબાદ આ વહીવટી શાસનમાં ધોરાજીની આમ જનતાને કોઈ પ્રકારનો ફાયદો ના થયો। દિવસે ને દિવસે ધોરાજીની આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। વહીવટી શાસનમાં લોકોને મુશ્કેલી વધી। રોડ રસ્તા હોય, પીવાના પાણી હોય કે સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ગંદકી હોય, તેમાં સુધારાઓ થવાને બદલે પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે। કોઈ સાંભળવા વાળું નથી। લોકોની રજૂઆતને કોણ સાંભળે એ મોટો પડકાર બની ગયો છે। અસલમભાઈ ખત્રી, પીઠની બાજુમાં મારી દુકાન છે, ગેસ ચૂલા અને બધું રિપેર કરવાની। અહીંયા એટલી ગંદકી છે કે સુધરાઈમાં આપણે કહીએ ફોન કરીએ તોય કોઈ સાફ કરવા ઘડીકમાં આવતું નથી। આનું કાંઈક રસ્તો સુધરાઈ કરી દે એટલી અમારી વિનંતી છે। શું કહેશો અત્યારે કેવી ગંદકી? પાણી ગંદકી એટલી છે કે મારાથી અહીંયા બેસાતું નથી, એટલી ગંદકી મારે છે, કોઈ ઘરાક આવવા તૈયાર નહીં। એક બાજુ કચરો, એક બાજુ ગટરના પાણી, જઈએ પાણી આવે ત્યારે આ રોડમાંથી તો કીચડ જ હોય છે। એટલી બધી અમને તકલીફ છે, એટલે સુધરાઈને એ છે કે જે ધ્યાન રાખે અમારું અને સાફ બાફ કરીને બધું ક્લિયર કરે। ધોરાજી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાયેલ હોય ત્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી આવી જાય છે, તેથી સ્થાનિક લોકોને કાદવ કીચડથી હેરાન પરેશાન થવું પડે છે। તો સાફ સફાઈની નિયમિત થતી નથી, અનેક સમસ્યાઓ વધી ગઈ છે। ગંદકીના ગંજ વધ્યા છે। સાફ સફાઈ ન થતા લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો। અનેક વખત રજૂઆત પણ કરી, કોઈ નિરાકરણ નથી આવ્યું, તેથી ઘર ઘરમાં બીમારીઓ વધી છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર અને ખાટલાઓ દર્દીઓથી ભરચક જોવા મળી રહ્યા છે। ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, સરકારી હોસ્પિટલ ધોરાજી। હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં અંદાજે 450 થી 500ની ઓપીડી રહે છે, જેમાં વધારે પડતા વાયરલ રોગના કેસ જોવા મળે છે। ઝાડા ઉલટી અને વાયરલ ફીવરના વધારે હોય છે, જેનું મુખ્ય કારણ અત્યારે મિક્સ ઋતુ છે, જે સવારમાં ઠંડીનો માહોલ હોય છે, બપોર પછી ગરમી જેવું હોય છે, જેનાથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ, કાચા શાકભાજી ફ્રૂટનો ઉપયોગ વધારે કરવો જોઈએ, બહારનો વાસી ખોરાક ન લેવો જોઈએ। આ તમામ જે ઝાડા ઉલટી, વાયરલ ફીવર છે, જેને જરૂરિયાત મુજબના લોહી રિપોર્ટ અને જરૂરિયાત મુજબની દવાઓ હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે અવેલેબલ છે। રોજ કરતા દિવસે ઓપીડીમાં ધરખમ વધારો જોવા મળ્યો। 400 થી 500 ઓપીડી રોજ જોવાય છે। ધોરાજીની આમ જનતા ત્રાહિમામ અને વહીવટી શાસનમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હાલતમાં જોવા મળી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।